નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છના રાપર તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી. 17 ડમ્પર સીઝ, ₹7 કરોડનો મુદ્દામાલ જપ્ત. માન્ય કલેક્ટર આનંદ પટેલની સૂચના અને ભૂસ્તર શાસ્ત્રીની અંજારના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકામાં ગેરકાયદેસર ખનન વહન અને સંગ્રહ સામે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તારીખ 27/2/2026ના રોજ મોજે પલાસવા તાલુકો રાપર ખાતે ચાઇના ક્લે ખનીજનું ગેરકાયદેસર વહન થતું હોવાની બાતમીના આધારે દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા કુલ 17 ડમ્પરને સીઝ કરવામાં આવ્યા હતા, તેમજ એક ટ્રક સામે ધોરણસર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજિત ₹7 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સંબંધિત વાહન ચાલક અને માલિકો સામે ગુજરાત મિનરલ્સ રૂલ્સ 2017 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પ્રશાસને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે સખત વલણ અપનાવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.